વડગામ તાલુકાના ભૂખલા ગામે બનાસ ડેરી દ્વારા એક અનોખી અને ખેડૂતોની સીધી આવક અપાતી બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શ્વેત ક્રાંતિ બાદ હવે બનાસમાં ગોબર ક્રાંતિની શરૂઆત થઈ હોવાનું મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન કર્યું હતું। આજે મહામય રાજ્યપાલના હસ્તે બનાસ ડેરીના બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જીતુભાઈ વાઘાણી, બનાસ ડેરી અને સુઝુકીના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રોજેક્ટ અંતર્ગત રોજના 1 લાખ કિલો એટલે કે 100 મેટ્રિક ટન ગોબર ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે। ગોબરના પ્યુરિફિકેશન બાદ બાયો સીએનજી તૈયાર થશે, જેના થકી હવે ગોબરથી પણ ગાડીઓ દોડશે અને આ વ્યવસ્થા દ્વારા ખેડૂતોને દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્રમાંથી પણ વધારાની આવક મળશે। બનાસના ખેડૂતોને નવી ક્રાંતિ કરી હતી। હવે માત્ર દૂધ નહીં, ગોબર અને ગૌમૂત્રમાંથી પણ આવક મળશે। ધરતીને ફળદ્રુપ રાખવા માટે આ એક મહત્વપૂર્ણ અભિયાન છે। દામામાં પહેલું સીએનજી પ્લાન્ટ સ્થાપિત કર્યા બાદ હવે 3 નવા પ્લાન્ટ કાર્યરત થયા છે। જે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। બનાસકાંઠાના વડગામના ભૂખલા ગામ ખાતે બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ માનનીય શંકરભાઈના નેતૃત્વમાં ચાલતી ડેરી, અમારા વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી, જેમણે એક નવું રિવોલ્યુશન, એક નવી દિશા સમગ્ર ભારતને વિશ્વને આપી છે। સુઝુકીના સહયોગથી આ આદરણીય અમિતભાઈ શાહે પણ જે પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું, એવું જ આજે અહીંયા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ છે, ત્યારે એમના દિવસે સૌથી વધારે ખુશી એમને થાય એ પ્રકારનું આ કામ 100 મેટ્રિક ટનની કેપેસિટીવાળું આજે આ બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ થયું છે। બાયોગેસ સ્ટેશન પણ શરૂ થયું છે। ચેલેન્જીસની સામે લડવા માટે માનનીય મોદી સાહેબે જે પ્રકારે ગોબરધન, હું એમ કહીશ કે એક વખત શ્વેત ક્રાંતિ હતી, હવે ગોબર ક્રાંતિની શરૂઆત એ મોદી સાહેબના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યમાં આદરણીય અમિતભાઈ શાહ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેના માર્ગદર્શન નીચે આદરણીય શંકરભાઈ શરૂ કરી છે। આજની આ શરૂઆત એક નવા રિવોલ્યુશન સાથે, ખૂબ મોટું ચેન્જિંગ સાથે આવનારા દિવસોમાં આપણને જોવા મળશે। હું શંકરભાઈને, એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। સાયન્સ, આત્મનિર્ભર ભારત અને સ્વદેશી, આ ત્રણેય વસ્તુ અહીંયા જોવા મળે છે। સાયન્સથી છૂટું થઈને પાછું આપણું સ્વદેશી તરફ જઈને આપણું ખેતર, ખેડૂતનું ઉત્પાદન એ કેવી રીતે વધે, એનું બગડેલા બટાટા, એમનું ગોબર 1 રૂપિયા કિલો ઘરેથી લઈ જવાનું, એમને ખર્ચ પણ ન થાય, આ પ્રકારનું એક ખેડૂતની આમદની વધે, મોદી સાહેબના નેતૃત્વમાં બમણી આમદની કરવાનો જે સંકલ્પ છે, એમાં એક મોરપીંછ આદરણીય શંકરભાઈને બનાસ ડેરીએ ઉમેર્યું છે। એનું જે ખાતર બની રહ્યું છે, ખાતર જે ફોર્મમાં આપવાનું નક્કી કર્યું છે, મને એવું લાગે છે એક નવા જ દુનિયાની અંદર કરોડો ખરબો રૂપિયા આપણા રાસાયણિક ખાતરની અંદર રોકાવાના છે, આપણા જઈ રહ્યા છે, ત્યારે એને રોકવાનું કામ આપણા આ પ્રકારના પ્લાન્ટથી થશે અને ખેડૂત એ ખુશાલ થશે। પુનઃ એકવાર શ્વેત ક્રાંતિ હતી, હવે ગોબર ક્રાંતિ થકી ખેડૂતના ખેતરમાં ખુશાલી અને સમૃદ્ધિ આવશે। I think that today the inauguration of second biogas plant in Banaskanta, and this plant is very important, especially for Suzuki, because we would like to achieve the carbon neutral in the automobile sector. Now we start launching the electric vehicle. So, however, biogas is much better than electric vehicle in India. So therefore, we would like to promote the biogas plant in India, of course, starting from Banaskanta. Then we would like to spread this project in all over the India. So from this point of view, this today's inauguration is memorial and very important for us. The MOU is for how long? The agreement is for how much long duration? 15 years. Yes, I think the plant is generally working for 15 years. Of course, after 15 years, we will continue this production. વેસ્ટ નહીં, વેલ્થ છે। આ વાત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેટલાક વર્ષો પહેલાં બનાસને કહેલી। બનાસે સૌ પ્રથમ દામામાં એક સીએનજી માટેનું પ્લાન્ટ નાખ્યું, ગોબર ગેસ પ્લાન્ટ, અને એ પછી હવે 3 નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે। આજે વડગામના ભૂખલા ગામે રોજનું 1 લાખ કિલો
100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી તેવો એક આ પ્લાન્ટ કર્યો છે. વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ, પ્રોમ, લિક્વિડ ખાતર, ધરતીને ફળદ્રુપ કરવા માટે, ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે. સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે. માન્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજી પણ આવી રહ્યા છે. હું ગુજરાતના સૌ લોકોને અભિનંદન આપીશ કે ગુજરાતે એક આ નવી ક્રાંતિ કરી છે. બનાસના ખેડૂતોએ એક આ નવી ક્રાંતિ કરી છે. દૂધની આવક મળતી હતી, હવે દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્ર બંનેમાંથી પણ આવક મેળવતા ખેડૂતો થાય તો એની ઇકોનોમી ઘણી વધી શકે અને તેના માટેનું આ મોટું કામ ગૌમૂત્ર અને ગોબર એમાંથી પણ આવક મેળવવા માટેનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે.